જયેશભાઈ રાદડિયાએ અત્યારે જે હુંકાર કર્યો એ શું કામ કરવો પડ્યો એની પાછળ બહુ મોટું સાર્થક એટલે કે આર્થિક કહી શકાય એવું અર્થસભર એની પાછળનું કારણ છે. એ લોકો તરફથી આમાં જયેશભાઈ રાદડિયાના 451 દીકરીઓના સમૂહ લગ્ન બાબતે જે છે એમાં કેટલીક અડચણ ઊભી કરવામાં આવી રહી છે. કઈ જયેશભાઈએ પોતે નથી નખાવી, પણ બે પક્ષે આવા આક્ષેપો થઈ રહ્યા છે કે આ પીઆઈ પાદરિયા ઉપર જે કલમ લખવામાં આવી, કલમને એવડી મોટી કલમ લગાડવાની જરૂરિયાત હતી નહીં, પણ એ કોકના પ્રેશરથી, કોક કોણ હોય, બે તો ઝઘડે છે. ખોડલધામમાં શરૂઆતમાં જે લોકોએ 25 કરોડ રૂપિયાનું દાન જાહેર કર્યું હતું એ લોકોએ પછી દાન આપવાનું માંડી વાળ્યું. એટલું જ નહીં, એમાંના અમુક લોકોએ 11 કરોડનું દાન જે છે એ અયોધ્યામાં આપ્યું, રામ મંદિરમાં, પણ અહીંયા નહીં આપ્યું. હવે આ આગ જે જંગલમાં લાગી હતી એ હવે રોહડા સુધી પહોંચવાની તૈયારીમાં છે. એટલે આનું સમાધાન બહુ જરૂરી છે. પાટીદાર સમાજે બહુ સહન કરવું પડશે, એવો હું ધડાકો કરીશ. સમાધાન બીજું કાંઈ નથી, એક મુદ્દાનો કાર્યક્રમ છે. સમાધાન પણ આપણે કહી દઈએ કે ખોડલધામ મંદિર જે છે એ મંદિરના સંકુલમાંથી રાજકારણનો ર પણ ન ઉચ્ચારવામાં આવે. એમાં તો બે બિલાડીને ઝઘડી અને ઉંદર ભાઈ જેમ વાંદરો બધું ખાઈ જાય રોટલો, પંચતંત્રની કથાની જેમ, એવું અહીંયા પણ છે. કદી જો અમ પર હમદિલી જાગે તો ભલે નાદાન કેજે, પણ બિચારા કહીશ ના, લાખો ભલે ધિક્કાર દેજે. મને નડવાનું ટોળકી બંધ કરે, નહીં તો હું મેદાને ઉતરીશ. આ શબ્દો છે સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના દિગ્ગજ નેતા અને જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના. જેતપુરના થાણા ગલોડ ગામે તેમના પિતાશ્રી એટલે કે વિઠ્ઠલભાઈ રાદડિયાને પ્રતિમાનું અનાવરણનો કાર્યક્રમ હતો અને ત્યાં તેમના દ્વારા તેજાબી ભાષણ આપવામાં આવ્યું અને તેને લઈને હાલ ગુજરાતભરમાં ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. સર, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, શું કહેશો કે જે રીતે આપણે જોયું કે જયેશ રાદડિયા દ્વારા જે તેજાબી ભાષણ આપવામાં આવ્યું તેના પડઘા હાલ ગુજરાતભરમાં પડી રહ્યા છે. સર, સૌપ્રથમ તો કઈ રીતે જોઈ રહ્યા છો આ ભાષણ? જુઓ, હવે સૌરાષ્ટ્રની સૌથી તાકાતવર, સૌથી સંગઠિત અને સૌથી શ્રેષ્ઠ, અનેક ક્ષેત્રોમાં શ્રેષ્ઠ, હા, એવી એક બહુ મોટી જે કોમ, વર્ગ, જ્ઞાતિ કે જાતિ કયો એવી કડવા પર આપણે પાટીદારોની એમાં બહુ મોટું ધ્રુવીકરણ જે છે એની સંભાવના તોળાઈ રહી છે. શું છે, જે એક તરફ જયેશભાઈ રાદડિયા છે, બીજી તરફ નરેશભાઈ પટેલ છે. નરેશભાઈ પટેલ અને જયેશભાઈ રાદડિયા એ બંને વચ્ચેનું કોલ્ડ વોર એટલે ઠંડા દિમાગથી લડાતી લડાઈ એ હવે સપાટી ઉપર આવી છે. જયેશભાઈ રાદડિયાએ અત્યારે જે હુંકાર કર્યો એ શું કામ કરવો પડ્યો એની પાછળ બહુ મોટું સાર્થક એટલે કે આર્થિક કહી શકાય એવું અર્થસભર એની પાછળનું કારણ છે. જયેશભાઈ રાદડિયા 16મી તારીખે 451 દીકરીઓના સમૂહ લગ્ન કરી રહ્યા છે. 451 દીકરીઓના. હવે જ્યારથી જયંતિ સરદારાનો બનાવ બન્યો, પીઆઈ પાદરિયા અને જયંતિ સરદારાએ જે માથાકૂટ થઈ, પોલીસ ફરિયાદ થઈ વગેરે વગેરે, એ પહેલાથી એક બહુ મોટું ધ્રુવીકરણ થયું હતું. શું થયું હતું? ખોડલધામમાં એમાંથી સરદાર ધામ વાળા જુદા પડ્યા. સરદાર ધામ એ પણ લેવા અને કડવા બંને પાટીદારોની સંસ્થા છે, જ્યારે કે ખોડલધામ છે એ મેજોરિટી લેવાની છે. ખોડલધામની સ્થાપના થઈ હતી ત્યારે એવી વાત હતી કે લેવા અને કડવા બેયને એક કરવા અને બધાની અહીંયા કોમન પાટીદાર શબ્દ વાપરવો, પરંતુ એ બની ન શક્યું. શું કામ? આ ખોડલને માનનારી 16 જેટલી જ્ઞાતિઓ છે, ખાલી પાટીદાર નહીં, 16 જેટલી અલગ પ્રકારની જ્ઞાતિઓ છે જે આ ખોડલને માને છે. પરંતુ અંગ્રેજોના વખતથી એટલે આજથી 150-200 વર્ષ પહેલાનો એક દસ્તાવેજ મળી આવ્યો અને એ દસ્તાવેજમાં સ્પષ્ટપણે એમ કહેવામાં એટલે લખવામાં આવ્યું છે કે ઉમિયા માતાજી છે એ કેવળ ને કેવળ કડવા પાટીદારોના કુળદેવી છે. કુળદેવી, માતાજી બધા સરખા હોય તો કુળદેવી જે છે એ તો કડવા પાટીદારની છે. એટલે ખોડલધામમાં જે ઉમિયા માતાજીની પ્રતિમા મૂકવાની વાત હતી એ ખોરંભે પડી. અને હવે જે કઈ ડખા થઈ રહ્યા છે શું છે આપને કહું કે ખોડલધામમાંથી
સરદાર ધામ બન્યું જે રીતે એનસીપી શરદ પવાર ને અજીત પવારની, શિવસેના શિંદેની અને ઉદ્ધવ ઠાકરેની, એવી રીતે હવે ખોડલધામ એટલે કે પાટીદારોની સંસ્થામાં ભારતીય જનતા પાર્ટી વાળા તરફી જે લોકો છે એ સરદાર ધામમાં જાય છે અને કોંગ્રેસ તરફી જે નરેશભાઈ નું વલણ છે એ નહીતર એમાં કઈ બધા જ જેટલા લોકો છે એ બધા કોંગ્રેસને માનનારા છે એવું નથી, પણ નરેશભાઈ જે ખોડલધામના પ્રણેતા છે એની માન્યતા છે કે એ હંમેશા કોંગ્રેસ તરફી એનું કૂણું વલણ રહ્યું છે અને એ અખબારોમાં અનેક વખત આવી ચૂક્યું છે. હવે એ બંનેનો વિચાર ભેદ જે છે એમાંથી સંસ્થા ભેદ થઈ ગયો, વિચાર ભેદમાંથી સંસ્થાનો ભેદ થઈ ગયો અને સંસ્થાનો ભેદ થયો એટલે શું થયું, હવે જે ડખો થયો છે એ બહુ સંજા જેવો છે. એકબીજાના દાતાઓ જે છે એ દાતાઓને ખેંચી લેવામાં આવી રહ્યા છે. જયેશભાઈ રાદડિયાએ જે હુંકાર કર્યો કે મને જો નડવા વાળા જો નહીં અટકે તો મારે મેદાનમાં ઉતરવું પડશે, એ શું છે? સમૂહ લગ્ન જે 451 દીકરીઓને પરણાવવાનો કરવા જઈ રહ્યા છે અને એ વિક્રમી કાર્યક્રમ છે એમાં કેટલાક તત્વો એમાં રોડા નાખે છે, એમાં વિઘ્ન સર્જે છે બુદ્ધિપૂર્વક. આપની જાણ ખાતર ખોડલધામમાં શરૂઆતમાં જે લોકોએ 25 કરોડ રૂપિયાનું દાન જાહેર કર્યું હતું એ લોકોએ પછી દાન આપવાનું માંડી વાળ્યું. એટલું જ નહીં, એમાંના અમુક લોકોએ 11 કરોડનું દાન જે છે એ અયોધ્યામાં આપ્યું, રામ મંદિરમાં, પણ અહીંયા નહીં આપ્યું એવી વાત છે. ત્યાંથી ડખો બહુ મોટો શરૂ થયો કે ભાઈ હવે ખોડલધામને આખું વીંચીને પાટીદારો દાન ન આપે, સરદાર ધામ પણ એમાં હિસ્સો ધરાવે છે, એને પણ આપ આપી શકો છો. આ થયો મોટો ડખો. અને અત્યારે પણ જયેશભાઈ ને જે કઈ બોલ્યા છે એ એક જ ઈ જ ડખાનું પ્રમાણ છે કે સમૂહ લગ્ન જે 451 દીકરીના જયેશભાઈ કરવા જઈ રહ્યા છે એ સમૂહ લગ્ન જે કરે અને વિક્રમી થવાના તો છે જ, પણ એમાં પણ હવે આનો વળોટ વાળવામાં આવી રહ્યું છે. કેટલીક ઇકોસિસ્ટમ ખોડલધામમાં નરેશભાઈ પણ નહીં કે બીજા કોઈ ભાઈ જાણીતા માણસ એવું નહીં, પણ ઇકોસિસ્ટમ એટલે સોશિયલ મીડિયા ગ્રુપ જેને કહી શકાય, જે ખોડલધામને સમર્પિત હોય એ લોકો તરફથી આમાં જયેશભાઈ રાદડિયાના 451 દીકરીઓના સમૂહ લગ્ન બાબતે જે છે એમાં કેટલીક અડચણ ઊભી કરવામાં આવી રહી છે. એટલે નરેશભાઈ જયેશભાઈએ ફરીથી હુંકાર કરવો પડ્યો કે ભાઈ તમે શાંત રહેજો નહીતર મારે મેદાને આવવું પડશે. જી સર, આપણે વાત કરીએ તો જે સમાજ છે તેમાં તો પાટીદાર સમાજમાં ખૂબ એકતા જોવા મળે છે, જે આપણે કહીએ તો સમાજમાં જોવા મળે છે, પરંતુ આગેવાનોમાં ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો જે શીત યુદ્ધો છે તે ચાલતા રહે છે. દર થોડા દિવસે કંઈક એવું વાતાવરણ સર્જાય છે કે આગેવાનો વચ્ચે ક્યાંક ને ક્યાંક એકતા નથી દેખાતી. તો સર શું કહેશો કે શા માટે અત્યારે આગેવાનો એક નથી થઈ રહ્યા, અને ખાસ કરીને ન માત્ર પાટીદાર અનેક સમાજોમાં વસ્તુ અત્યારે જોવા મળી રહી છે? જો એનું એક માત્ર કારણ એ છે કે બધા જ લોકોને હવે સમાજની વેલ્યુ સમજાણી. પેલા એવું હતું કે સમાજ સેવામાં લોકો ખરપાઈ જતા એટલે બરબાદ થઈ જાય ત્યાં સુધી સેવા કરે. ચારણીમાં તમે પાણી નાખો, ચારણી કોઈ દી છલકાય નહીં. ચારણીમાં ગમે એટલું પાણી નાખો, ચારણી કોઈ દી છલકાય નહીં, દરિયો ઢોળો તો પણ. એવી રીતે સમાજ સેવા જે પેલા નિસ્વાર્થ ભાવે કરતા હતા કે મેળવવાની કોઈ આશા નહોતી, એવી જે સેવાભાવી વ્યક્તિઓથી ખરપાઈ ગઈ. પોતાના જમીન ખોરડા વેચાઈ ગયા અને જિંદગી આખી સમાજનું થાય એટલું ભલું કરીને અમર થઈ ગયા, યા તો પછી એ લોકો નિવૃત્ત થઈ ગયા. પણ સમાજની વેલ્યુ શું છે એ હવે આ લોકોને સમજાણી છે. અને સમાજનું થયું કોર્પોરેટ કલ્ચર કે તમે જો સમાજના નેતા હો તો બાકી બધા ક્ષેત્રમાં પણ તમારો દબદબો જળવાઈ રહે. હવે જુઓ, ધંધાથી માંડીને પોલિટિક્સ સુધીમાં તમારી ઉપર જો એવો છોગું ઉમેરવામાં આવે કે તમે ફલાણા સમાજના સર્વમાન્ય અથવા તો અગ્રણી નેતા છો, તો બાકીના બધા રજવાડાઓથી માંડીને સરકારથી માંડીને બધા જ લોકો તમારી હારે સમજીને વાત કરે, વાત કરતા પહેલા 100 વખત વિચાર કરે. એ મૂલ્ય હવે દરેક સમાજને સમજાણું છે. એટલે જેની પાસે પૈસા છે, જેની પાસે સામ દામ દંડ ભેદ દરેક પ્રકારની શક્તિ જેની પાસે છે, એ લોકો શું કરે છે કે સમૂહ લગ્ન કરે યા બીજા કોઈ સામાજિક કાર્યો કરે, શૈક્ષણિક સંકુલ શરૂ કરે, ધાર્મિક મંદિર બનાવે, ધર્મશાળા બનાવે, છાત્રાલય બનાવે કે રસોડું બનાવે, ગમે તે બનાવે, પોતે મોટી રકમ આપશે
અને બાકી બધું જે જો એના મિત્રો વર્તુળમાંથી ભેગી કરશે અને જબરજસ્ત સંકુલ બનાવશે. પણ ઈ સેવકો જે છે સમાજના હવેના, એ પેલા જેવા નથી કે ઈ ખરપાઈ જાય ને બરબાદ થઈ જાય. હવે તો એનું સવાયું વળતર આ લોકો બુદ્ધિપૂર્વક લે છે. અત્યારે આપણને દેખાય ફરણાભાઈએ 10 કરોડ રૂપિયા આપ્યા, ઢીકણાભાઈએ 15 કરોડ આપ્યા, તો આપણને લાગે ઓહો 15 કરોડ રૂપિયા સમાજ માટે આપ્યા. પણ આપની જાણ ખાતર એ 15 કરોડ સમાજમાંથી સીધી રીતે એ કઈ એના વ્યાજે નથી લેવાના, પરત નથી લેવાના. પણ એ 11 કરોડ જયારે આપે છે ત્યારે એ મંચ ઉપર એવા બધા સમૂહની વચ્ચે આવે છે કે જેથી કરીને એના ધંધા ધાપામાં એ ગોઠવાય તો 11 ના પાછા 50 કરોડ રિટર્ન લઈ શકે બુદ્ધિપૂર્વક. કારણ કે મંચ ઉપર બધા ખાનખાના લોકો ભેગા થયા હોય, એકબીજાની ઓળખાણ પીછાણ અમસ્તી હોય, ન હોય તો કાઢી લે. અને પછી ખબર પડે કે તમે શેનો ધંધો કરો, તો હું તમને કહું કે પાંખ બનાવું છું, તમારે શેનો ધંધો છે, પવનચક્કીનો. તમારી પાસે શું છે, ડુંગરો. તો ડુંગરો છે, પાંખ છે ને પવનચક્કી છે, ત્રણેય ભેગા થાય એટલે 50 કરોડનું કામ થઈ જાય, ભલે 11 કરોડ આપ્યા હોય. એમ હવે બધાને આવી એક સિસ્ટમની ખબર પડી ગઈ કે સમાજની શક્તિથી, ધર્મની બેઠકથી, શૈક્ષણિક સંકુલથી આપણે ભલે શરૂઆતમાં પૈસા કે મૂડી રોકાણ કરવું પડે, પરંતુ કલ્પનાતીત વળતર આપણે એમાંથી મેળવી શકીએ. એટલે હવે સમાજનું મૂલ્ય બધાને સમજાણું છે. એટલે બધા લોકો સમાજના નામે, તમે જુઓ બીજું બધું છોડો, સમાજ પેલો એમ કરી અને આગળ વધે છે. કારણ કે જેનો સમાજનો ટેકો હોય એને કોઈ રાજકારણી અવગણી શકે નહીં. અને જો કોઈ રાજકારણી દરેક માણસને સન્માનિત જેને કરે એને કોઈ બ્યુરોક્રેટ્સ એટલે કે અધિકારીઓ અવગણી શકે નહીં. અધિકારીઓ જેને ન અવગણે એને સુખી કે પૈસાદાર કે સક્ષમ થતા પાછું કોઈ ન અટકાવી શકે. આમ તમે જુઓ ને તો બધું જ તમે સરવાળે જુઓ તો જેટલી વસ્તુ એ લોકો દાન ધર્મથી માંડીને કરે એનું સવાયું વળતર હવે લોકોને મળે છે સમાજના નામે. એટલે આપણે જેને માનીએ કે ઓહો કરોડો રૂપિયા આપ્યા ને આમ કરે છે છતાં એને શું છે, પણ એ હવે ખાલી દઈને છૂટી નથી જતા. એ કરોડો રૂપિયા પછી સામાજિક મોભો, પ્રતિષ્ઠા, પદ એ બધું મેળવે છે. પછી એનું કમર્શિયલાઇઝેશન થાય છે. મેં આપને કીધું તેમ કે મંચ ઉપર જેટલા લોકો બિરાજિત હોય છે એના, અને બીજું છાપાઓમાં આવે, ધારો કે છગનમગનભાઈએ 11 કરોડ રૂપિયા આપ્યા, તો બીજા બધા સમાજના લોકોને પણ એમ થાય કે ભાઈ દાનવીર માણસ છે, તો હાલો આપણે તેલ નાખીએ. હવે તેલ નાખવા જયારે જાય ત્યારે સ્વાભાવિક જ આ ભાઈ જે હોય દાતા એ એમ કે ભાઈ શું તમે કોણ, ક્યાં, કેવો ધંધો, શું કરો શું નહીં, એમ કરીને વળતર બીજી રીતે મેળવી લેતા હોય છે. મોટી જમીન જાગીર લઈને, કે હવે ખોડલધામ બન્યું, જે આપણે એક દાખલો આપું, કોઈને ન સમજાય તો સમજાય એટલા માટે, કે ખોડલધામ બન્યું હોય, જેણે પૈસા ખોડલધામમાં આપ્યા છે દાખલા તરીકે, પરંતુ ખોડલધામ બનવાનું છે એ તો સૌથી પહેલા તો જે લોકો એના નિર્માતા હોય એને જ ખબર હોય કે ખોડલધામ બનવાનું છે. ત્યારે એ લોકો શું કરે, આસપાસની જમીન સસ્તા ભાવે, અથવા તો ત્યારનો બજાર ભાવ હોય ત્યારે જમીન લઈ લે, 50 વીઘા, 100 વીઘા, 200 વીઘા. હવે ખોડલધામ બની ગયું, એ વૈશ્વિક કક્ષાનું તીર્થધામ બની ગયું, ત્યાં ટુરિઝમ જેવું થઈ ગયું. હવે જ્યારે અહીંયા ભલે 11 કરોડ આપ્યા હોય, પણ પછી ત્યાં હોટેલ બનાવે, અને હોટેલ બનાવે એટલે કરોડો રૂપિયાના એમાંથી ધંધો ધાપો મેળવી લે. આમ હવે લોકો બરબાદ નથી થઈ જતા, આપે છે એમાં ના નહીં, પણ બુદ્ધિપૂર્વક આપે છે, જેથી કરીને પોતે એમાંથી વળતર બીજી રીતે મેળવી લે. એટલે દાને આપ્યું કહેવાય, અને પાછું એમાંથી બમણું તમણું એ વળતર મેળવું પણ કહેવાય. આ બધી સ્થિતિનું હવે બધાને ખબર પડી ગઈ છે. એટલે બધા સમાજના નામે ગમે તે રીતે મરવા મારવા ઉપર ઉતરી પડે છે. જેમાંનો અત્યારનો જે કિસ્સો તમે મને કીધો જયેશભાઈ રાદડિયાનો, એ પણ એમાંનો એક છે કે દાતાઓ એકબીજા તરફ ખેંચી જવાની જે અત્યારે હોડ ચાલી છે પાટીદાર સમાજમાં. એટલે જયેશભાઈએ કહેવું પડ્યું કે ભાઈ જો મને કોઈ નડશે તો પછી મારાથી ભૂંડો કોઈ નહીં, વગેરે વગેરે. જી સર, છેલ્લા થોડા સમયથી અવિરત જયેશભાઈ રાદડિયા છે તેમના ભાષણોની ચર્ચા થતી રહે છે. કારણ કે કોઈ પણ ભાષણ હોય તેમાં આપણને ક્યાંક ને ક્યાંક એક ગુસ્સો જોવા મળતો હોય છે, એક રોષ જોવા મળતો હોય છે. તો સર, આપણે જોઈએ તો જે વાક પ્રહાર કરવામાં આવે છે તેની શરૂઆત અથવા તેના બીજ આપણે ઇફકોની ચૂંટણીમાં રોપાણા હોઈ શકે છે? ના, આમાં કોઈ ચૂંટણી બૂટણી કઈ નથી. એ તો ભારતીય જનતા પાર્ટી અને પાટીદારોનો એટલે કે નરેશભાઈ ને વગેરેનો સવાલ છે. એમ ચૂંટણીનો સવાલ નથી ઇફકો બિફકોમાં. પણ સમાજમાં કોનું પ્રભુત્વ વધુ અને કોનું ઓછું
એની અત્યારે મોટામાં મોટી હરીફાઈ ચાલે છે અને એને કારણે આ બધા ડખા થઈ રહ્યા છે. અત્યાર સુધી પાટીદારોમાં ભાઈ નરેશભાઈ પટેલ એ સર્વમાન્ય નેતા ગણાતા હતા અને આજે છે, સમજી લ્યો. હવે નરેશભાઈ છે એની સામે જયેશભાઈ ને વાંધો નતો, પણ નરેશભાઈ નું જે અથવા તો એના ગ્રુપનું જે વલણ છે માન લ્યો, એનાથી હવે આ લોકો જરાક આહટ પામ્યા છે કે ભાઈ તમે આગળ આમ કે ને આપ તું મુझको અગર ન ચાહો તો કોઈ બાત નહીં, કિસી ઓર को ચાહો તો મુશ્किल होगी. એવી રીતે તમે આગળ છો એની યાર મને કોઈ વાંધો નથી. ઓલા ગદર ફિલ્મમાં જેમ સની દેઓલ કહે છે ને કે પાકિસ્તાન જિંદાબાદ થા ને મને કોઈ વાંધો નથી, પણ ભારત મુર્દાબાદ છે ઈ હું કોઈ કાળે સહન કરીશ નહીં. ભારત તો જિંદાબાદ હે, થા હે ઓર રહેગા. એમ આ લોકો એમ કે છે કે ખોડલધામ મહાન છે, મને વાંધો નથી. નરેશ પટેલ સર્વ માન્ય નેતા છે, મને વાંધો નથી. તમારી વિચારસરણી કોંગ્રેસની છે, મને વાંધો નથી. પણ હું પણ એમાં કાંઈક છું, એની સામે તમને વાંધો છે તો પછી મારાથી ભૂંડો કોઈ નથી. એટલે મૂળ વાત આવી છે. હવે મેં કીધું ને આ વાત જે અત્યારે સરદાર ધામ વર્સિસ ખોડલધામ બે વિચારધારાની લડત છે, ભાજપ તરફી અને કોંગ્રેસ તરફી. તો એ વિચારધારાની લડત જે છે એ જો નજીકના ભવિષ્યમાં આટોપવામાં નહીં આવે તો બહુ મોટો ધ્રુવીકરણ પટેલ સમાજમાં જોવા મળશે. સરકારને કઈ બહુ ગેરફાયદો નથી, કારણ કે એને તો બે બિલાડી ઝઘડે તેમાં વાંદરાને હંમેશા ફાયદો થયો એવી પંચતંત્રમાં કથા પણ આવે છે. એટલે સરકારને કઈ ગુમાવવા જેવું બીજું નથી. એ તો સારું થાય કે જો આવું ટંટા ફસાદ થાય અને બધી બટેંગે તો કટેંગે, એક રહેંગે તો વો સેફ રહેંગે, એ તો છે જ. એટલે ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ પક્ષ હોય, પક્ષને કઈ વાંધો નથી, પણ સમાજમાં મોટો ડખો શું થવાનો? જયેશભાઈ રાદડિયાના પરિવારમાં જે લોકોએ દીકરા દીકરી આપી હોય, એના ગ્રુપમાં દીકરા દીકરી આપી હોય, સમજ લ્યો. હવે આ છે તો બધા પાટીદાર. હવે એક આમાં જેને દીકરી આપી છે અને નરેશભાઈ પટેલના ગ્રુપમાં એમાં જેને દીકરા દીકરી આપી હોય, હવે એ જે વેવાય વેલા છે એ લોકોને મુશ્કેલી વધવાની કે જયેશભાઈના કાર્યક્રમમાં જાય તો નરેશભાઈને ખોટું નહીં લાગે ને, એટલે એના ગ્રુપને, અને નરેશભાઈના કાર્યક્રમ જાય જયેશભાઈના ગ્રુપને ખોટું નહીં લાગે ને. એટલે હવે આ આગ જે જંગલમાં લાગી હતી એ હવે રોહોડા સુધી પહોંચવાની તૈયારીમાં છે. એટલે આનું સમાધાન બહુ જરૂરી છે કે વહેલું થઈ જાય તો સારું. અને સમાધાન બીજું કાંઈ નથી, એક મુદ્દાનો કાર્યક્રમ છે સમાધાન. પણ આપણે કહી દઈએ કે ખોડલધામ મંદિર જે છે એ મંદિરના સંકુલમાંથી રાજકારણનો ર પણ ન ઉચ્ચારવામાં આવે તો આરામથી બધું થઈ જાય એમ છે. પણ તમારે પોતે ત્યાંથી કોંગ્રેસ તરફી તમારું વલણ જે છે જાહેર કરવું છે. હાલાકી ભારતીય જનતા પાર્ટી પણ પછી તમારો નબળાઈનો લાભ લે એ જુદી વાત છે. લાભ કઈ રીતે લે કે ઇકો તમે જુઓ, ઇફકોની ચૂંટણીમાં મેન્ડેટ જે છે ભારતીય જનતા પાર્ટીએ કોને આપ્યો? ખોડલધામના ટ્રસ્ટી બિપિનભાઈ ગોતાને આપ્યો. ભાઈ જયેશભાઈ આટલા સક્ષમ હતા તો ભાજપે કેમ ન આપ્યો? અને જયેશભાઈ અત્યારે જે બધાને સમાજને કહેતા ફરે છે કે હું જોઈ લઈશ ને મારે આમ ને તેમ, એ ભાજપ તરફી કેમ નથી કહેતા કે ભાઈ ભારતીય જનતા પાર્ટી જો અમને આ રીતે ઝઘડાવવા માંગતી હોય તો મારે ભાજપને પણ બતાવી દેવું પડશે, એવું કેવું જોઈએ ને નરેશ આ વાત. કારણ કે તમે જયારે ઇફકોના ડિરેક્ટરને લાયક હતા તો એ ભાજપે તમને શું કામ ન ટિકિટ આપી, મેન્ડેટ ન આપ્યું? અને બીજું, ઇફકોની ચૂંટણી કઈ અહીંયા થાય એવું નહીં, ઇફકો તો આખું ભારતભરમાં છે, એમાં કઈ અલગ. હા, તો ભારતભરમાં મેન્ડેટ તમે કોઈને નથી આપ્યો, ખાલી અહીંના તમે શું કામ મેન્ડેટ આપ્યો ગુજરાતમાં? એટલે આમાં તો બે બિલાડીને ઝઘડી અને ઉંદર ભાઈ જેમ વાંદરો બધું ખાઈ જાય રોટલો પંચતંત્રની કથાની જેમ, એવું અહીંયા પણ છે, એમાં કોઈ સંશય નથી. એટલે જ હું કઉ છું કે એમાં ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, બધા દાવ લે છે. પાટીદાર અગ્રણીઓએ નક્કી કરવું જોઈએ કે સામાજિક બેઠક ઉપરથી ને ધાર્મિક બેઠક ઉપરથી ક્યારેય રાજકારણનો ર કરવો ન જોઈએ, તો સમાજમાં એક રે. તમારે રાજકારણ ખેલો કઈ વાંધો નથી, પણ નરેશભાઈ પટેલ પાસે પણ સરદાર પટેલ કલ્ચરલ સેન્ટર છે અને નરેશભાઈ જયેશભાઈ પાસે તો પોતીકી જિલ્લા બેંક થી માંડીને બધું જ છે. તો એમાં તમે રાજકારણ ખેલો કોઈને વાંધો નથી, પણ તમે ખોડલધામના નામે કે સરદારધામના નામે જે પોલિટિક્સ ખેલશો તો એમાં સમાજ, પાટીદાર સમાજ જે છે એ બહુ મોટા અસમંજસમાં મુકાઈ ગયો કે અમારે કરવું શું, ક્યાં જવું. એટલે એ જો થશે તો સામાજિક રીતે બહુ મોટું નુકસાન સમાજને થશે. એટલે હું કઉ છું કે બે ડાયા માણસો, એટલે બે ચાર સારી સંત વિભૂતિઓ અથવા તો બે ચાર સારા રાજકીય નેતાઓ આ બધા ભેગા થઈ અને જો આનું કઈક થાળે પડે તો સામાજિક બહુ મોટી હારાકીરી મચવાની છે, એમાંથી સમાજ ઉગરી શકે. જી
સર, પીઆઈ પાદરિયા દ્વારા પણ જે હુમલો કરવામાં આવ્યો હતો એની અસર કોઈ પડે, એની અસર કોઈ હોઈ શકે છે અત્યારે જે આપણને વાતાવરણ પાટીદાર સમાજમાં જોવા મળે છે? આ બધું સળગું એમાં એ પણ એક પ્રકરણ છે. પીઆઈ પાદરિયા ઉપર જે કલમ લગાડવામાં આવી હતી એ ખોડલધામ ટ્રસ્ટી જે છે, ખોડલધામના અમુક લોકો છે, એને એવી આશંકા છે કે ભારતીય જનતા પાર્ટીના સરકાર ઉપર અત્યારે જેનું પણ પ્રભુત્વ હોય, ઇન્વર્ટેડ કોમામાં જેનું પ્રભુત્વ હોય એના ઈશારે આવી આકરામાં આકરી કલમ નોંધવામાં આવી હતી. એના ઈશારે એવી જે હોય તમે જાણો છો. તો એ લોકોનું એમ કહેવાનું છે કે જેનું ભારતીય જનતા પાર્ટીમાં ઉપજણ છે એ લોકોના ઈશારે આવી કલમ નોંધવામાં આવી હતી. અને પછી શું થયું, નરેશ પટેલના ગ્રુપ નું સામે જયેશ પટેલના ગ્રુપના લોકો એમ વિચારે છે કે પોતીકું પ્રેશર ઊભું કરી અને એ કલમ કઢાવવાનું કામ પણ નરેશ પટેલના ગ્રુપે કર્યું. હવે તમે વિચાર કરો, એટલે જીત અત્યારે જીત કોની થઈ છે? નરેશ પટેલ ગ્રુપની. કારણ કે કલમ હટાવી દેવામાં આવી. હવે એ કઈ જયેશભાઈએ પોતે નથી નખાવી, પણ બે પક્ષે આવા આક્ષેપો થઈ રહ્યા છે કે આ પીઆઈ પાદરિયા ઉપર જે કલમ લખવામાં આવી, કલમને એવડી મોટી કલમ લગાડવાની જરૂરિયાત હતી નહીં, પણ એ કોકના પ્રેશરથી, કોક કોણ હોય, બે તો ઝઘડે છે, એટલે કે એના પ્રેશરથી આ કરવામાં આવી હતી. એટલે એ પ્રકરણ પણ અત્યંત આમાં બેયના વૈમનસ્ય જેવું જે અત્યારે પ્રવર્તી રહ્યું છે એમાં એ પાદરિયા પ્રકરણ, જયંતિભાઈ સરદારા પ્રકરણ પણ એમાંનું એક છે. અહીંના રાજકોટના બાર એસોસિએશને કીધું હતું કે અમે લોકો પાદરિયાનો કેસ લડશું નહીં. હવે એ નિર્ણય પણ ફેરવી તોડવો પડ્યો. એટલે હજી આના પડઘા જે છે એ જરાક વધુ સંભળાશે ગંભીર રીતે. એ પણ એટલું જ નક્કી છે, આગે આગે દેખતે હૈ હોતા હૈ ક્યાં. પણ જો તાઠે કોઠે આનો મેળ નહીં પડે તો પાટીદાર સમાજે તો બહુ નુકસાન છે. અને જયેશભાઈએ પોતે કીધું છે કે 16મી તારીખ સુધીમાં, એટલે કે જયારે સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે ત્યાં સુધીમાં જો બધા સાનમાં નહીં સમજી જાય તો એણે પોતે કીધું છે, આપણે નહીં, કે પાટીદાર સમાજે બહુ સહન કરવું પડશે. એવો હું ધડાકો કરીશ. હવે જોઈએ શું ધડાકો કરે છે, પણ મૂળ વાત વિખવાદની થવાની છે. જી તો સર, આટલી વ્યસ્તતા વચ્ચે પણ આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે જે રીતે વાત કરી કે હાલમાં જે જયેશભાઈ રાદડિયાનું જે નિવેદન છે, જયેશભાઈ રાદડિયાનું જે ભાષણ છે, તેને લઈને ગુજરાતભરમાં ચર્ચાઓ થઈ રહી છે. અને આના કારણે ક્યાંક ને ક્યાંક સમાજના જે આગેવાનો છે તેમાં વિખવાદ થઈ રહ્યો છે. તે સમાજને માટે ક્યાંક ને ક્યાંક નુકસાનકારક થઈ શકે છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.